આટલા બધા માણસો આ મેળાવડો છે એમાં આશાપુરા સેવા કેમ્પનો આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. માં આશાપુરાના મંદિરે ઘણા બધા લોકો ચાલીને જતા હોય છે. એ લોકોને અગવડ ન પડે એટલા માટે ઘણા બધા સેવાભાવી ભક્તો એમના માટે ઘણી બધી સેવાની વ્યવસ્થા કરીને ઊભા હોય છે. તો આપણે આજે એવા જે કેમ્પની અંદર આવી ગયા છીએ ને આપણી સાથે આ બધા જો તમે જો આમ હા બધાના મોઢાનું તેજ તો જો આ બધા વડીલ જોડાઈ ગયા છે. જય માતાજી બધાને. અરે વાહ. હવે વડીલ કેટલા સમયથી આપણે આ કેમ્પ નાખ્યો છે, કેટલા લોકો અહીંયા રોજ તમે લોકો સેવા આપો છો અને કેટલા લોકો સેવાનો લાભ લે છે, આ કેમ્પ વિશે થોડીક માહિતી આપો. અમારા કેમ્પ થાનગઢ તાલુકાના વિજળિયા ગામથી આવી છે અને છેલ્લા 15 થી 16 વર્ષ થઈ ગયા છે અને આખા વિજળિયા ગામ સમસ્તનો કેમ્પ છે અને એટલો બધા ગામને ઉત્સાહ છે ને કે દરરોજને માટે ત્યાંથી એક ગાડી અમારે આવે છે અને બે કેન એટલે 80 લીટર દૂધ આવે છે અને એ દૂધની છાશ અને પછી આ છાશ ફેરી અને એનું માખણ ઘી તાવી અને ચોખા ઘીના ચૂરમાના લાડવા જેટલા પદયાત્રી છે ને એ બધાને પ્રેમથી જમાડે છે. અમારા આખા ગામમાં એટલા બધા નીકળતા અમને એટલો બધો ઉત્સાહ જાગે ને કે હજી આથી વધારે આવે ને તો અમને મજા આવે. એમ લોકો સેવાનો લાભ લે એમ ઉત્સાહ વધે, બરાબર ને. અહીંયા તમે હે ને એકવાર આ તપેલાની સાઈઝ તો જોવો, ખોલો જોઈએ બાપા, આની અંદર શું છે દેખાડો જોઈએ. આમાં શાક છે. આમ તમે જોવો તો ખરા બટેકાનું શાક, ખીચડી. ગરમા ગરમ વાહ, નીકળે છે તમે જોવો. એમ નહીં તો આ તમે સવારે કેટલા વાગ્યાની તૈયારી કરો બધી? મારે તો આમ જો કે 24 કલાક જાગતા જ હોય વારા ફરતી હમણાં, પણ વહેલા 5 વાગ્યાથી તો અમારા બધી તૈયારી થઈ જાય. વાહ રે વાહ. અહીંયા તમે જોવો જલેબી બલેબી માટે આમ કડાઈ બડાઈ ચડાવેલી છે, ગરમા ગરમ જલેબી હોય છે. વાહ રે વાહ. અત્યારે નાસ્તામાં છે રાયતા મરચા છે અને આ બાપા કહેતા હતા એ રીતે આમ જોવો તમે આપણી બધી બહેનો આ બધી ગામડેથી આવે બાપા? હા, ગામડેથી ના અમારા દાદાજી એ બધા વડીલ છે. વાહ રે વાહ. સ્પેશિયલ સેવા કરવા અહીંયા કોઈ મજૂર નહીં, બધા સેવા કરવા વાળા છે હવ રીતે. વાહ રે વાહ. હે છોકરાઓને ઘરના ને કઈ તમે ઘડીક રહ્યો હું જાઉં સેવા કરવા. સાચું. આ તમે જોવો આમ આ તાવડી ગોઠવી તમે જોવો એક આયરે 8 એક આયરે એમાં 8 રોટલા સડે, ચૂલો એક જ અને રોટલા 8 એક આયરે સડે. આમ તમે જોવો તો ખરા માવડીના હાથના આવા મોટા મોટા રોટલા આવા ક્યાં જોવા જોઈએ, કેવા રોટલા બનાવે છે. વાહ રે વાહ. અહીંયા જોવો તમે આ જો આ બધા બા જો રોટલી ભાખરી આ બધા એવા નથી કે આપડા દાડી આવેલા છે, બધા સેવા ભાવી છે. વાહ. અને આવે ને કે ત્યારથી એક જ ધારા હારે હોય છે આ ભાઈ. વાહ. અને મોટા તો ખરા હારે તમે જોવો આ નાની નાની મારી બેનુંય ચોઈટી છે માતાજીની સેવા કરવા માટે. તો ભાઈ આનાથી સારી વાત તો બીજી શું કહેવાય. તો તમે શું કહેશો, તમે દર વર્ષે કેમ્પ નાખો છો બરાબર, તો આપણો કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે? અને આ આપણે મોરબી થી માળિયા હાઈવે રોડે દાદાશ્રીનગર ગામ છે આવડવા, એ ગામનું પાટિયું છે, બસ સ્ટેન્ડ છે અહીંયા. એટલે કોઈ જો અહીંયાથી ભાઈ જાતા હોય તો આ કેમ્પની સેવા લેવાનું ભૂલતા નહીં. અને આ જોવો તમે કાયમી 2 કેન દૂધ આવતું હોય, આ જવારી એની સાઈઝ થઈ જાય, માખણ થઈ જાય. આ માખણને ગરમ કરી અને એનું ઘી થઈ જાય અને એના ચોખા ઘીના. વાહ રે વાહ. ચોખા ઘીના લાડવા ખવડાવે એમને. અને અહીંયા મિત્રો તમે જોવો આ છાસનું આખું ટીપણું ભર્યું છે, આવી રીતે સવારે પતી ગઈ છે, વરી સાંજે બનાવીને વરી મસ્તીની જો આ બાપા ભરે છે ડોઈલ. વાહ રે વાહ. ઘાટી રગડા જેવી છાસ, લાડવાનો સ્ટોક જ રાખતા હોય છે. વાહ વાહ વાહ. આ જોવો તમે જોવો, ખોલો બાપા અધર કરો. આમ તમે જોવો તો ખરા લાડવાના તારા ભૈરા છે અને ઈ કાજુ બદામ વાળા, સાદા નહીં. ડેલી સર્વિસ બનાવવાના જેમ આ તારા ઘી આવશે, ચોખ્ખું ઘી થાય એના લાડવા બનાવી નાખવાના અને છાશ બધાને. અને અહીંયા તમે જોવો માતાજીનો ભાઈ મસ્ત મજાનો અહીંયા આખો કેમ્પ રાખેલો છે, દર્શન કરે છે લોકો અને અહીંયા પ્રસાદ લઈને જાય છે. વાહ. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પણ ઘણા બધા લોકો સવારમાં નાસ્તો કરે છે, પ્રસાદનો લાભ લે છે અને પછી એ લોકો ચાલીને આગળ નીકળશે. અને તમે આ સમૂહ જોવો, આમાં તમને છે ને જુવાનિયા લગભગ મને તો ક્યાંય નથી દેખાતા. આ બધા બાપા જુવાનિયાની જેમ આમ એકદમ આમ મહેનત કરીને આમ બધાની સેવા કરે છે. તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ભાઈ આટલું સરસ એવું કાર્ય કરો છો. આ બધું છે ને એક માતાજીનો પ્રતાપ છે, આટલું બધું કરવું શક્ય નથી. સાચું. માતાજી હાઈરે હોય તો જ થાય ને ઘરનું કામ હોય ને તો આપણે કેટલું સતત મહેનત કરવી પડશે. અને આ તો આખા ગામ સમસ્તનો કેમ્પ અને એટલો ઉત્સાહથી કરે ને એટલે બધાને એટલી મજા આવે. વાહ રે વાહ. તો મિત્રો આ વડીલોના આવા ઉત્સાહને લઈને તમારું શું કહેવું છે એક વખત કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.